Fill in the blanks using the words from the brackets. તો બાળકો લાસ્ટ ક્લાસમાં આપણે ભણી ગયા તેમ અહીં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાનકાળની વાત છે. ફર્સ્ટ ઇઝ I am going to watch a movie at the theater. કાઉન્સમાં છે કયો વર્ડ્સ આપ્યો છે? ગો. તો is am are વત્તા ing વાળું ક્રિયાપદ મૂકવાનું છે. સેકન્ડ, we blank in the nearby park. કાઉન્સમાં આપવામાં આવ્યો છે વર્ડ પ્લે. સો ફર્સ્ટ we have to decide કયું ટુ બીનું રૂપ મૂકવું, is, am કે are. સો we છે તો આપણે મૂકીશું are. હવે જે ક્રિયાપદ છે પ્લે, PLAY પ્લે, એને ing પ્રત્યય લાગશે. તો શું લખીશું? પ્લેઇંગ. We are playing. PLAYING. થર્ડ, પ્રથમ blank at the function. કાઉન્સમાં કયો વર્ડ છે? સિંગ. SING સિંગ. તો પ્રથમ છે એક વચન નામ છે. પ્રથમ સાથે કયું ટુ બીનું રૂપ આવશે? is, am કે are? is. પ્રથમ is. ક્રિયાપદ છે સિંગ, એને ing પ્રત્યય લગાડો. સિંગિંગ. SINGING સિંગિંગ. પ્રથમ is singing at the function. Fourth, girls blank chess. કાઉન્સમાં કયું ક્રિયાપદ આપ્યું છે? પ્લે. PLAY પ્લે. તો ગર્લ્સ સાથે કયું ટુ બીનું રૂપ આવશે? is, am કે are? બહુવચન છે તો આવશે are. ગર્લ્સ are. હવે જે ક્રિયાપદ છે એને ing પ્રત્યય લગાડો. PLAYING playing. Girls are playing chess. Fifth, the teacher blank the students. કાઉન્સમાં છે ક્રિયાપદ teach. TEACH teach. ટીચર એક વચન છે તો ટુ બીનું કયું રૂપ આવશે? is, am, are માંથી એક વચન હોય તો is. The teacher is. ક્રિયાપદ કયું છે? teach, એને ing પ્રત્યય લગાડો. teaching. teaching the students. Sixth, I blank a storybook. કાઉન્સમાં ક્રિયાપદ છે READ read વાંચવું. તો I સાથે કયું ટુ બીનું રૂપ આવશે? is, am કે are? આવશે am. I am reading a storybook. રીડ ને ing પ્રત્યય લગાડવાનો છે. READING. Study the examples and make sentences. તો બાળકો અહીં તમારે આપેલ કોઠા પરથી વાક્યો બનાવવાના છે. રીડિંગ, વોકિંગ, પ્લેઇંગ, ઇટિંગ, જમ્પિંગ અને રાઇટિંગ જેવી ક્રિયાઓ છે. તો ફર્સ્ટ કોલમમાં છે કર્તા, સેકન્ડમાં ટુ બીના રૂપો, થર્ડમાં ક્રિયાપદ છે અને ફોર્થમાં છે અન્ય શબ્દો. તો આપણે વાક્યો બનાવીએ. ફર્સ્ટ આપણે લઈએ છીએ આઈ. આઈ સાથે શું આવશે? ટુ બીના રૂપ કયા આવશે? એમ. આઈ એમ રીડિંગ. આઈ એમ રીડિંગ. રીડિંગ એટલે વાંચવું. તો શું આવશે આમાંથી? અ ન્યૂઝપેપર. આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર. સેકન્ડ, હી સાથે કયું ટુ બીનું રૂપ આવશે? એમ, ઇઝ કે આર? ઇઝ. હી ઇઝ walking on the platform. થર્ડ, શી સાથે કયું ટુ બીનું રૂપ આવશે? ઇઝ, એમ કે આર?
She સાથે આવશે is. She is playing. Play એટલે રમવું. ખોખો. She is playing ખોખો. Fourth, દ્વિજા. દ્વિજા એ નામ છે. તેની સાથે કયું to be નું રૂપ આવશે? Is. દ્વિજા is reading a magazine. Fifth, a monkey. Monkey એક વચન છે. તો monkey is jumping in the jungle. Sixth, we. We સાથે શું આવશે? are. We are playing કબડ્ડી. We are playing કબડ્ડી. Play એટલે રમવું. Seventh, you. You are walking on the footpath. Walk એટલે ચાલવું. 8, they are eating. Eat એટલે ખાવું. શું ખાય છે? લડ્ડુસ. 9th, Chintu and Manan are eating. શું ખાય છે? Fruits. Chintu and Manan are eating fruits. Vocabulary. Find the words in the grid from hygiene word search. Circle them and write sentences. Hygiene word search. તો બાળકો, હાઇજીન. હાઇજીનનો મતલબ થશે સ્વચ્છતા. તો અહીં સ્વચ્છતા દર્શાવતા શબ્દો છે. બાથ, ક્લીન, બ્રશ, સ્ક્રબ, સોપ, વોટર, નેપકિન, વોશ, કોમ્બ, ટોવેલ. તો આ જે હાઇજીન વર્ડ્સ છે એ તમારે ઉપરોક્ત આપેલ ખાનામાં શોધવાના છે અને એની ઉપર સર્કલ કરવાનું છે. તો બાળકો, આ શબ્દો, આ વર્ડ્સ તમારે જાતે શોધવાના છે અને આ વર્ડ્સ શોધાઈ જાય ત્યારબાદ આ વર્ડ્સનો ઉપયોગ કરીને વાક્યો પણ બનાવવાના છે. તો ચાલો આ વર્ડ્સ શોધી કાઢો. ફાઇન્ડ આઉટ. હવે આપણે વાક્યો, સેન્ટેન્સીસ બનાવીશું. એક્ઝામ્પલ. બ્રશ. We should brush our teeth twice a day. Clean. Clean પરથી sentences બનાવીએ. Keep your hands clean. Bath. Bath પરથી sentence બનાવો. I am taking a bath. Scrub. Scrub પરથી વાક્ય sentence બનાવો. Meet is scrubbing the floor. Soap. He bought. Bought એ બાયનું ભૂતકાળનું રૂપ છે. A soap from the market. Water. Water પરથી sentence બનાવો. Don't waste the water. Napkin. Napkin પરથી sentence બનાવો. Put your napkin in the tub. Wash પરથી sentence બનાવો. I am washing my hands. Comb પરથી બનાવો sentence. વિચારો. Meena is combing her hair. Towel. Hand me my towel. Fill in the blanks with the most appropriate words from the
બ્રેકેટ્સ. એપ્રોપ્રિએટ એટલે કે યોગ્ય, બ્રેકેટ્સ એટલે કે કૌંસ. તો બ્રેકેટ્સમાં કયા કયા વર્ડ્સ આપ્યા છે? વેટ, એનર્જી, vitamins, healthy, calories. First, blank, food provides nutrients. તો આમાં શું આવશે? કેવું ફૂડ? હેલ્ધી. તો ફર્સ્ટ આમાં આવશે હેલ્ધી ફૂડ. સેકન્ડ, fruits are good sources of blank A, C and D. તો બાળકો આપણે જોઈ ગયા હતા કે A, C અને D શું છે? વાઇટામિન્સના પ્રકાર છે. તો બીજી ખાલી જગ્યામાં આવશે vitamins. થર્ડ, eating too much sugar can lead to gain એટલે વધારવું, વધારો. eating too much sugar, વધારે પડતું સુગર ખાવાથી શું થાય છે? શું વધી જાય છે? વેટ. થર્ડમાં લખીશું વેટ. ફોર્થ, જંક ફૂડ કન્ટેન્સ મચ બ્લેન્ક. જંક ફૂડ જે અનહેલ્ધી છે એને ખાવાથી શું થાય છે? આપણી પાસે બે ઓપ્શન બચ્યા છે, કેલરીઝ અને એનર્જી. તો શું આવશે? કેલરીઝ. ફિફ્થ, healthy snacks gives energy to our body. એનર્જી આપે છે હેલ્ધી સ્નેક્સ. Arrange the letters and make meaningful words. Write appropriate number. તો બાળકો અહીં જે વર્ડ્સ આપ્યા છે એમાં લેટર્સનો ક્રમ આડો અવળો છે. તમારે એને યોગ્ય ક્રમમાં ગોઠવીને મીનિંગફુલ વર્ડ બનાવવાનો છે. અને એ વર્ડ કયા વેજીટેબલ્સનો છે? તો એને ત્યાં નંબર આપવાનો છે. ફર્સ્ટ ઇઝ ટોમેટો. TOMATO, ટોમેટો. તો બાળકો ટોમેટો જે ખાનામાં છે ત્યાં તમારે 1 નંબર આપવાનો છે. સેકન્ડ, PO. PO પરથી કયું બનશે? પોટેટો. POTATO, પોટેટો એટલે કે બટાકો. જ્યાં પોટેટો છે એ ખાનામાં તમારે 2 નંબર આપવાનો છે. થર્ડ, LA, લેડીઝ ફિંગર. લેડીઝ ફિંગર એટલે કે ભીંડા. LADYSFINGER. તો લેડીઝ ફિંગરના ખાનામાં તમારે 3 નંબર આપવાનું છે. 4, ON, ઓનિયન. ડુંગળી, કાંદો. ONION. તો ઓનિયનના ચિત્રમાં 4 નંબર આપવાનું છે. 5, PE. તો કયું બનશે? PEAS, पीस. दाना. हिंदी में कहते हैं मटर. तो એની આગળ લખો 5 નંબર. 6, CA. બહુ સહેલું છે. CARROT, કેરેટ. કેરેટ એટલે ગાજર. તો કેરેટના પિક્ચરની આગળ 6 નંબર લખવાનું છે. 7, BI. તો બાળકો અહીં BI નહીં આવશે પરંતુ BO આવશે. કેમ કે BI થી bitter gourds બનશે. એનો અર્થ થશે કારેલા. પણ અહીં કારેલાનું કોઈ ચિત્ર આપ્યું નથી. એટલે આપણે અહીં BI થી નથી બનાવવાનું પણ BO, TTLEGOURD, બોટલ ગર્ડ એટલે કે દૂધી. 8, CORN, કોર્ન, મકાઈ.
મકાઈની આગળ 8 નંબર લખવાનું છે. 9th capsicum. CAPSICUM capsicum. 10 CA કયું બનશે? cabbage. CABBAGE cabbage એટલે કોબીજ. કોબીજના ચિત્ર આગળ 10 નંબર લખજો. 11 BR બ્રિંજલ. BRINJAL બ્રિંજલ એટલે કે રીંગણ. રીંગણના ચિત્રની આગળ 11 નંબર લખવાનું છે. 12 CUCUMBER કકંબર. કાકડી ની આગળ 12 નંબર લખવાનું છે. 13 pumpkin. PUMPKIN pumpkin. pumpkin એટલે કે કોળું. એની આગળ લખવાનું છે 13 નંબર. 14 beetroot. BEETROOT beetroot એટલે કે બીટ, જે લોહી વધારવામાં મદદરૂપ કરે છે. એની આગળ આપણે 14 નંબર લખીશું. 15 સ્પિનચ. SP આપણે એકમાં જોઈ ગયા હતી. SPINACH સ્પિનચ એટલે કે પાલક. પાલકની આગળ 15 નંબર લખવાનું. અને લાસ્ટ 16 RADISH રેડિશ એટલે કે શું? કયું બાકી રહ્યું છે હવે? મૂળો. એની આગળ લખીશું આપણે 16 નંબર. Speaking. Describe the pictures using the words in the brackets. તો બાળકો, તમારે ચિત્રનું વર્ણન કરવાનું છે અને એના માટે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. તો કૌંસમાંના શબ્દો છે મેંગોસ, બનાનાસ, ગ્રેપ્સ, ઓરેન્જીસ, એપલ્સ, પોટેટો, ઓનિયન્સ, bitter gourd, cauliflower, cabbages, tomatoes, salt, coriander, powder, a boy and a girl. તો બાળકો, તમારે ઉપરોક્ત વર્ડ્સનો ઉપયોગ કરીને આ ચિત્રનું વર્ણન કરવાનું છે. તો આ તમે પ્રવૃત્તિ જૂથમાં કરી શકો અને પછી વર્ગમાં આપેલ ચિત્રનું વર્ણન કરજો. તો બાળકો, અહીં આપણો એકમ પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ લેસન તરફ જઈશું.